વિચાર કરો પાર્લરમાં જાય મિત્રો તો ગાડી લઈને જાય કે એકચ્યુઅલીમાં મને નેબડું નહીં ચાલે. ફેર પડી છે આખી કારીમાંથી થોરી થઈ ગઈ. ફેસ ઉપર શું કરવાનું છે એમને? એને કઈક ચેન્જિંગ કરવું છે. વાહ ભાઈ વાહ, આમનો પણ જમાનો આવ્યો. મશીન થી ટ્રીટમેન્ટ થાય. આપણે કલર થી પેન્ટ નો કરતા હોય આ જેવું એના જેવું બધી કામકાજ છે. સમય વર્તે સાવધાન કન્યા સાવધાન, પેલું મંગળિયું નો મેળ આવ્યો ને નાસ્તાનો. હે બેન પોપટ થઈ ગયો ને. ગાડીને આપણે આખી ખુલ્લીને રાખી દીધી. તમે લોકો કહો કે પરેશભાઈ ગાડીને કેમ તમે ખુલ્લીને રાખી? એનું એક જ રીઝન છે. હું તમને આજે છે ને બે વસ્તુ બતાવવાનો છે. ઇઝીલી ટૂંકમાં ખેંચી લે કચરો ગાડી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? પેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મોગર, રાધે રાધે. ફરી એક નવો બ્લોગની શરૂઆત કરી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા ને આજે ભાઈ જવાનું છે ફરી વખત પાર્લરમાં. કારણ કે ત્યારે આપણે ગયા હતા વાળ સ્ટ્રેટ કરવા. આજે જવાનું છે આપણે ફેશિયલ કરવા. આવું તો મારે છે ને લગ્ન છે મારે હાડા એટલે મારે ખૂટશે જ નહીં. હે રમીમાં જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? એકદમ મજામાં. હાલો આશીર્વાદ આપી ગયો સદાય સુખી ગયો. અને આને જોઈ લે ખંડેર કર્યું હતી બે બેનું. એ જય દ્વારકાધીશ ઈરાણી. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં? હો એકદમ મજામાં. ઘરમાં તો જો બધી વેર વિખેર કરી નાખી. છોકરા એ હવે ભણવા જાય ને પછી કામ થાય. એનો અરગથી જો લગન છે ઝટઝટ કામ કરે ને ઝટઝટ ખરીદી કરવા જાય ને. વાહ ભાઈ વાહ, તમારું હાલી જ હો માર્કેટમાં. હાહુ હારી મેળી હતી કે બાકી ખબર પડે કેટલા વિહોની હો થાય. મારી મમ્મી એમ કે છે ને ભાઈ મારા છોકરાને ચાય લઈને જવા નથી દેતા. એ કે અહીંયા દુઃખી થાય. મારી મમ્મી કે હું અહીં રાખી ને આને આજે છે ને આપણે જવાનું છે. શું કરો? પાર્લરમાં જવાનું છે. પાર્લરમાં શું કરવા જાઉં? પાર્લરમાં ફેશિયલ કરાવવા જવું. હે? ફેશિયલ કરાવવા જવું. આમાં શું ફેશિયલ કરાવવું? ઈ જાય પછી આ બ્લેક છે ને પછી વ્હાઈટ થઈ જાય. જાય ને પછી આવીને પછી પાછું ડેમો દે થોડોક. ફેર પડી છે આખી કારીમાંથી થોરી થઈ ગઈ. ગાડીને આપણે આખી ખુલ્લીને રાખી દીધી. તમે લોકો કહો કે પરેશભાઈ ગાડીને કેમ તમે ખુલ્લીને રાખી? એનું એક જ રીઝન છે. હું તમને આજે છે ને બે વસ્તુ બતાવવાનો છે. એમાં પહેલી વસ્તુ છે આ. હવે આ આપણે શું કામ આવે ને હું તમને બતાવું. જો આ વસ્તુ છે ને આ પ્રીમિયમ ક્વોલિટીનું લેવાનું, નબળી નહીં લેવાનું. આ શું કરવા? કારણ કે આમાં ક્રેસીસ પડી. હવે અહીં તમે ખાલી જો ગાઈશ પાછળ જો કેટલી ડસ્ટ છે, કેટલી ધૂળ છૂટી દેખાય છે. દેખાય ને? હવે આ એક વખત મારીને લાડી સાફ થઈ જાય. જોજો જો કેટલું સાફ થઈ ગયું છે. જોઈજો આગળ. મતલબ એટલી મસ્ત આ વસ્તુ આવે ને કે ભાઈની વાત પૂછો માં તમે. આ જો અત્યારે છે ને કમ્પ્લીટલી આને કંઈ નહીં, ખાલી આમથી તમે એક વખત ફેરવી દેહો ને એટલે આખી ડસ્ટ છે ને એ જતી રહે. જો છે તો થઈ ગયું એકદમ ક્લીન. મતલબ કે આ છે ને આ તમે ઇઝીલી તમારા કપડાં પણ ન બગડે અને ઇઝીલી ટૂંકમાં તમે આને સાફ કરી શકો છો. આવી રીતના તમે બધીમાં છે ને મારી દેવાનો એટલે તમારી ગાડી કમ્પ્લીટલી છે ને સાફ થઈ ગઈ છે. હવે હું તમને બીજી વસ્તુ બતાવું. એક તો તમને સમજાઈ ગયું. અહીંયા જો છોકરાને બેસતા હોય ને એટલે અહીંયા જો કેટલી ખરાબ છે ગાડી. આ બધી છે પ્લસ અહીંયા છે. હવે આ બધી છે ને સાફ કરવાનું બહુ અઘરી વસ્તુ થાય. આને સાફ કરવાના આપણે સર્વિસ સ્ટેશને પૈસા બહુ વધારે નાખવા પડતા હોય. તો મેં આ વેક્યુમ લીધું. વેક્યુમ છે ને એ જો ગાડીના પ્લગમાં લાગી. જો આ પ્લગ છે ને દેખાય છે તમને? આ પ્લગ દેખાય છે ને? આ ગાડીની અંદર ઇન્સ્ટોલેશન થઈ જાય. હવે અહીંયા જે આપણે ગાડીનું જે ચાર્જર આપ્યું હોય ને એમાં જ રહી જાય. ચાલો પહેલાં હું ફિટ કરીને ભાઈ તમને બતાવું. ગાડીની અંદર આપણે છે ને જો પ્લગ આ ઇન્સ્ટોલેશન થઈ ગયું છે. જો હવે આ છે ને આપણે ચાર્જરમાં અહીંયા લાગી ગયું. પણ આને ચાલુ કરતાં પહેલાં આપણે છે ને ગાડીનો સ્લેપ મારવો જરૂરી છે. તો આપણે ક્લેશ કરી અને આપણે ગાડીનો સ્લેપ મારી દઈશું. ગાડીનો સ્લેપ લાગી ગયો છે. ગાડી આપણી ફ્રી છે. તો હવે આપણે છે ને વેક્યુમથી સાફ કરશું. હવે જો આને ચાલુ કરવા માટે એકદમ ઇઝી છે. જો આ અહીંથી દબાવશો ને ચાલુ થઈ. હવે કાંઈ કચરો કેટલો છે ને તમે જોજો. આડી જોઈજો મિત્રો આગળ ઇઝીલી ટૂંકમાં ખેંચી લે કચરો. આડી ઇઝીલી ટૂંકમાં આખું છે ને ખેંચી લે છે. જો કેટલું ખરાબ હતું. હવે તમે જો કેટલું ક્લીન થઈ ગયું. એક પણ કાકરી નહીં રહેવા દે. આ બધી અંદરના ભાગમાં છે. આ બધીમાં જે કચરો હોય ને એ હાથથી નોર્મલી સાફ ન થાય તો વેક્યુમથી આપણે સાફ થાય. ગાડી ભાઈ એકદમ ઇઝીલી સાફ થઈ ગઈ. તમે જો અત્યારે ક્યાંય જરાય પણ છે, ક્યાંય પણ તમને જરાય પણ ડસ્ટ જોવા નહીં મળે. મતલબ કે આ છે ને મેન વસ્તુ છે ને. આ એવડું દોડું લાંબુ આવે ને કે તમે અહીંયાથી લઈ અને સેટ કે આ છે ને પાછળના ભાગે અહીં છે ને જો અહીં લગી પહોંચી. મતલબ તમે આરામથી કામ કરી શકો. આપણે લોકોને સૌથી વધારે પૈસા ક્યાં જતો હોય? કારણ કે પાણીનું નોર્મલ વસ્તુ આપણે ઘરે પણ કરી નાખીએ કે એક ડોલ હોય તો વ્યવસ્થિત પાવડરનું પાણીને સારું શેમ્પુ લઈને તમે સાફ કરી નાખો થઈ ગઈ.
મેન વસ્તુ શું હોય કે અંદર જે કચરો છોકરા નાના હોય બબલા કંઈક મતલબ કંઈ ખાતા હોય કંઈ ઢોરાયણું હોય એ વસ્તુ ઝીણી ઝીણી વસ્તુ છે ને એ લેવી બહુ છે ને અઘરી પડે. તો એ આપણે ટૂંકમાં ત્યાંથી લીધું છે કનકસીબેન આપણે જે આ કૃષ્ણા કારેલ્સ વર્લ્ડ છે ત્યાંથી મેં લીધું છે. 2 વસ્તુ લીધી છે. એક મેં તમને કીધું ઓલો રૂસો અને એક આ બરાબર. આ 2 વસ્તુ લીધી છે ને એટલી બેસ્ટ છે ને. આમાં તો છે ને 2 વર્ષની વોરંટી છે કે 2 વર્ષ લગી કંઈ પણ થાય ને તો કંપની ઘરે આવીને અહીંથી કોલ કરો ને એટલે નવું દઈ જાય ને જૂનું લઈ જાય બરાબર. બહુ સારું કામ છે. ગાડીને સાફ કરવામાં ખાલી 5 મિનિટ થાય. બાકી અંદરથી આ બધી સીટેથી કચરો કાઢવો ને ભાઈ એટલે એ બધી છે ને માથાનો દુખાવો છે. તો ગાડી આપણી અત્યારે કમ્પ્લીટલી થઈ ગઈ છે સાફ. હવે આપણે એને કરી દઈએ બંધ. દાદી મેરે રહી છે ને જો વાયડો છો ને તો પછી પપ્પા આવીને મારશે. હાલો મમ્મી તમે જતા આવીએ. હા જરાક વેલા એને કે કરજો ભાઈ એટલે અમારો છોકરો નાનો છે. એ મને નહીં કહેવાનું આને કહેવાનું કારણ કે બધી તકલીફ કયો ન હોય આને હોય. રેડી એટલે જેટલું બને એટલું તો વહેલું કરશું. હાલો 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 ભાઈ હવે અમે નીકળી ગયા છે પાર્લરમાં જવા માટે. અને આનો તો કોઈ જમાનો આવ્યો. આ હા હા કબુ હે કેતો બે શબ્દ કેતો કારણ કે કબુ જો મારે સાંભળો કબુ એની બેન છે ને એ તમને કહે આખું કબુ પેલા એની પરિસ્થિતિ કેવી હતી ને હવે કેવી છે વિચાર કરો. પાર્લરમાં જાય મિત્રો તો ગાડી લઈને જાય કે એકચ્યુઅલીમાં મને નબળું નહીં ચાલે. વાહ ભાઈ વાહ હાલી ગયો આ લોકોને. પણ ભાઈ આજે એનો છે ને હક છે આજે એને ગાડીમાં લઈને જાવ એનું કારણ શું છે કબુ ખબર? કારણ કે મિત્રો એક દિન સમય જઈ પહોંચીને આવી ને તો અહીંયા આજે 8-10 વર અમે એને કંઈ નથી આવ્યું બરાબર. મોટરસાઇકલમાં પણ જવું હોય તો ધંજા થતા પણ અહીંયા સહન કર્યું બરાબર. સહન કર્યું ને એટલે આજે એમ કહે ને કે રાત તો કે રાત ને દી તો કે દી એમ. એટલે તમારો ભાઈ કે બીતો નહોતો એ વાત નથી પણ એને જે સહન કર્યું ને મારા શું કે નબળા સમયમાં મારો સાથ આપ્યો ને એટલે આજે ટૂંકમાં મને છે ને એને બધી દઈ દેવાનું મન થાય છે. રેડી મિત્રો? તો હવે આપણે જઈએ અત્યારે પાર્લરની અંદર પછી હું તમને આગળ વાત કરું. બેન કેમ છો? મજામાં? ફરી એક વખત આવી ગયા છે. હવે આજે શું કરવાનું છે અમને? આપણે આજે અમને હજી જે છે સ્પાની જરૂર તો કરી આપીએ સ્પા. વાળની અને ફેસ ઉપર શું કરવાનું છે એમને? આજે ફેશિયલ લઈ લે. તમે કહેતા હતા ને કે આમાં કંઈક એને કંઈક ચેન્જિંગ કરવું છે તો આજે આને કરવાનું છે ફેશિયલ. અને કબુ આને 2 શબ્દ કેવા છે તારી બેનને કંઈક હે કે હવે સેલિબ્રિટી બની ગઈ એટલે કરવું પડે એવું બધું હે? એવું તો કઈ ન હોય તો જરૂરિયાત જીવન જરૂરિયાત વસ્તુ તો કરવી પડે. હા વાહ વાહ વાહ. ચાલો તમે એને બધું કમ્પ્લીટ કરો. વાહ ભાઈ વાહ આમનો પણ જમવાનો આવ્યો એમ. મશીનથી ટ્રીટમેન્ટ થાય. મસાજ તો બધા કરાવતો ચહેરાની પણ આ તો મશીનથી કહું આ તો કંઈક નવીન આવ્યું. આવો તો મેં પહેલી વાર જોયું હે. એટલો બધો ખર્ચો કરાવવો પડે? આ બધી ભાઈના લગ્ન હોય ને એટલે આ બધી થાય એમ. ભારતી તો પહેલી વાર હશે કે તારી લાઈફમાં તો હે પહેલી વાર જોયું ને? કઈ નહીં હું નોર્મલી એવું વાઇબ્રેશન થતું હોય એટલે તને એવું થતું હોય કે આમ થાય એમ. ધર્મિષ્ઠા બેન અમે છોકરાને મૂકીને આવ્યા. આ બધી કેટલીક મશીનથી વાર લાગશે આમાં. તમે અલગ અલગ આ મિત્રો ઓલાની જેમ છે આપણો કલર થયેલો પેન્ટ ન કરતા હોય આ છે એના જેવું બધી કામકાજ છે. અંશ વરસ છે તો ખરી ને કે મારી મમ્મી છે એમ જોઈ જેવો જ કબૂથી સહન નહીં થતું હોય ને કે સહન કરવું પડે. તમારે તો પ્રેક્ટિસ હોય બધા લેડીઝને એમ. છેલ્લા ભાઈ 1.5 કલાકથી મૂકીને ગયો છું આમાં મશીનમાં. હવે જોઈએ ફાઇનલી લુક કેવું આવે ને. પેલું મંગળિયું કેમ હે લાગે છે ને બાકી કઈ ઘટે ને એમ. એકવાર કહેતો લાગશે વાર પર આવશે મજા. હા આગળ છે ને મારો છોકરો પણ કહે કે મારી મમ્મી છે એ પણ નહીં ઓળખે મિત્રો. આ યાર બ્યુટી પાર્લરમાં તમે જો આ આખી ચહેરો આખું હું શકલ ફેરવી નાખે એમ. મને આજ ખબર પડી કે આ ધર્મિષ્ઠા બેનો તો આખી આને આગળ હું આ 2 કલાક પછી આગળ હું અહીં આવ્યો ને આગળ જો હજી છે ને અડધી કલાક સેજ લેટ આવ્યો જ ને હું ઓળખે જ નહીં કે મારી ઘરવાળી છે. એટલું આમ હું કે લેટેસ્ટ મોડલ કરી દીધું કંઈ ઘટે નહીં. હજી તમે જોવો તો ખરો હજી તો આમાં ઘણી સ્ટેટમેન્ટ બાકી છે. સમય વર્તે સાવધાન કન્યા સાવધાન. ભારતીને મિત્રો છે ને આ ફર્સ્ટ ટાઈમ છે. ધર્મિષ્ઠા બેન કેવી બી છે આમ મતલબ નોર્મલી ઓલું ઓર્ડર તો એવો ભાગે કે મને કંઈ થાય તો નહીં ને. હવે તો બધું શીખ યાર તું થોડીક શું કે સેલિબ્રિટી બનતી યાર તો તારે આવું તો મહિનામાં એખાદી વાર તારે કરવું જ પડશે. એકચ્યુઅલી એવું હાલશે નહીં. એ તો ધર્મિષ્ઠા બેન એમ અત્યારે કે થોડુંક ઘણું ઓલું શું કે માર્કેટમાં એનું હાલી જાય ને પછી તો તમને એમ કહે કે ધર્મિષ્ઠા બેન આમ કર દો ને કા. અને ભાઈ ધર્મિષ્ઠા બેન છે ને આ મશીન ને બધા બેનો મેરે હોય પણ ધર્મિષ્ઠા બેન મેરે આવવાનું કારણ શું? કારણ કે આ જે ધર્મિષ્ઠા બેન કરે છે એ બધા બ્યુટી પાર્લર કરે. પણ અહીંયા આવવાનું એક મેઇન રીઝન શું છે મિત્રો આની આગળ ખબર? કારણ કે એનો જે સ્વભાવ છે ને નેચરલ મતલબ એ વાત કરવાનો મતલબ કે એ જે તમને સમજાવે છે તમને ટ્રીટમેન્ટ કરે ને એ મહત્વનું છે બરાબર. બાકી આપણે ગમે અહીંયા આપણે તો પૈસા દઈને કરાવવું એ મહત્વનું નથી પણ જે એનો સ્વભાવ છે ને
એ મહત્વનું છે. રેડી? હવે કામ અત્યારે ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે. હવે એનું વહેલું પતે ને તમે વહેલા ભાગીએ, કારણ કે હું પાછો આજ હલવેણાની વાહેણે કમ્પ્લીટલી થઈ ગઈ છે મિસિસ સ્વાતિ સોલંકી. અને ટૂંકમાં બેન એમ કહેતા હતા, ધર્મિષ્ઠા બેન કહો 4-5 દી છે ને વાળને વોશ ન કરતા. હું સમજો કે 5 દી મોઢું નું ધોતા, તો 5 દી મોઢું નું ધોઈ તો ક્યાં છે? મેં કીધું બ્રશ ને નહીં કરવાનું કા એ નો હવે એવું કઈ ન હોય, વાળ વોશ કરવાની ના પાડે. સમકી ગઈ તું તો હે તો સ્વર્ગની પરી હે. વાહ ભાઈ વાહ. કબુબેન કેમ છો? મજામાં ને? બાકી તો હવે આને કે નહીં કે હવે સહન કરવાની અમારી લિમિટ પૂરી થઈ ગઈ એમ કે તો થાકી ગઈ ને, તો હવે કે નહીં તારી બેન છે વધારે, અમારે તો કંઈ કહેવાય નહીં બહુ. એટલે એમ તો ભૂખનું કાં ધર્મિષ્ઠા બેન બેન કંઈ છે નહીં, હજી બીજા ક્લાયન્ટ વાત જોઈશો કે હા તો વાંધો નહીં એમ. બાકી મારે તો કંઈ ખવડાવવાનું છે નહીં, બરાબર? હું તમારા કામ થયો, તમે મારા કામે આવો ને તે હું તમને બધું ખવડાવી, બરાબર ને ધર્મિષ્ઠા બેન? બુબેન માન જાન સ્વીટી હે, થાકી ગયા હતા. વાહ, કામ બતાતો ખરેખર આમ જો ફેસ ઉપર આમ શું કે ફેર તો પડ્યો એમ, ઘણો બધો ફેર પડી ગયો એમ. અને ભાઈ આ છે ને જીલ બ્યુટી પાર્લર છે, એમના કોન્ટેક નંબર અહીંયા છે. આ એમના કોન્ટેક નંબર છે અને એડ્રેસ છે આપણે છે ને મેન હાઈવે છે ને અહીંયા નાયરા પેટ્રોલ પંપ છે, એ ગલીમાંથી સીધું અહીંયા આવવાનું. અહીંયા દ્વારકાધીશ છે ને અહીંયાથી સીધું અહીંયા આવવાનું અને અહીંયા અંદર જતું રહેવાનું. રેડી? તો ચાલો હવે આપણે નીકળશું ગાઈસ. નો મેળ આવ્યો ને નાસ્તાનો હે બેન? પોપટ થઈ ગયો ને? મને કંઈ ખવડાવ પીડો મને કંઈ વાંધો નથી થયો. પછી છેલ્લે જો મારું કરી તો નાખ્યું, દૂધ બોટલ મૂક્યું, મારું કરી નાખ્યું. આનું નહીં આનું કે નહીં આનું, મારું છેલ્લે કરી નાખ્યું. જો મિત્રો નાસ્તો કેટલા વાગે આવે બેન? 5 વાગે. તો તમારે મેરે ટાઈમ નથી, બાકી મને કંઈ વાંધો નથી. 3:15 ખા તારી માન નામ ખોટું બોલે. કેટલા કીધા હતા? હા શું બોલ, કેટલા કીધા હતા? કેટલા વાગ્યાને કીધું તું? 5 વાગ્યા. હા, તો તમારે દૂધ બોટલ પીને આપણે નીકળી આવવાનું છે. રેડી? હવે ઘરે પહોંચી ગયા છે ભાઈ ને હવે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દેવાનું છે. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે, બાય.